ભારતના બંધારણની કલમ 21માં રાઇટ ટુ હેલ્થનો મૌલિક અધિકાર છે અને આરોગ્યનો મૌલિક અધિકાર છે. સારું આરોગ્ય અને ફ્રી આરોગ્ય એ ભારતના બંધારણમાં લખેલું છે. છતાંય પણ આ સરકાર કિનાખોરી કરી અને ખાસ કરીને કચ્છની જનતાને આરોગ્ય નથી આપી રહી. જિલ્લાની મોટી હોસ્પિટલ પ્રાઇવેટ અદાણીને આપી દીધી. નલિયાની હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી. એ સંદર્ભે 23 ડિસેમ્બરના રોજ લેખિતમાં રજૂઆત કરેલી. એને ફરી પાછો સાહેબશ્રી સાથે મુલાકાત કરી, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે, કે સાહેબ હવે આના ઉપર શું થયું, ડોક્ટર ક્યારે આવશે? તો સાહેબ ભડકી ગયા. તમે એમને એમ કામ કરતા તમારે કોઈ પણ આક્રોશ છે ને ઉપર પહોંચાડ્યો. મેં તમને ફોન નંબરે બતાવ્યા. મેં કીધું કે 10 તારીખે મેં વાત આવી આંગળીચીતીને વાત કરું છું સાહેબ. આ શું છે? આંગળીચીતીને એટલે તમારી ધમકાવવાનું વાત કરું છું. ધમકાવવાનું જરાય ધમકાવવાનું નથી. બરોબર છે. તમે કહીજો ડોક્ટર નહીં આવે તો તેલી વગર અમે મૂકી દઈએ. ડોક્ટર નહીં આવે ચાલો. તમે એમ કહો છો જવાબદારી સાહેબ પૂરેપૂરી જવાબદારી. વાત સાંભળી લેજો. જવાબદારી તમે આ ખુરશી ઉપર બેઠા છો ને ત્યાં આગળ તમારી આગળ છે સાહેબ. કોણ નહીં થાય બંધ? કારણ કે તમારી જે લેંગ્વેજ છે ને એ ડોક્ટર જેવી લેંગ્વેજ નથી સાહેબ. આ ખુરશી ઉપર બીજા અધિકારીઓ ઘણા આવી ગયા છે અને ઘણા અધિકારીઓએ કામ કર્યા છે. કે મારી જવાબદારી નથી, એટલે તમારી જવાબદારી નથી તો તમે આવેદનપત્ર લેવો શું કામ છો? તમે અમારી સામે દલીલો કરો શું કામ છો? જેની જવાબદારી છે આ સરકારની જવાબદારી છે અને સરકાર પગાર તમને આપે છે અને અમારા ટેક્સમાંથી તમને પગાર મળે છે સાહેબ. એટલું ભૂલતા નહીં. આજે તમે શબ્દો કાઢ્યા છે એ તમારા શબ્દો યોગ્ય નથી અને કચ્છ વહીવટીતંત્ર સરકાર પાસે માંગ કરું છું કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા આ લોકોના વિરોધમાં હવે અમે આંદોલન ચાલુ કરશું. કારણ કે આવા અધિકારીઓ ખુરશીઓ ઉપર બેઠા છે માટે સરકારની જે યોજનાઓ છે જનતા પાસે પહોંચતી નથી.